તો મિત્રો આજ છે ને આપણે રણમાં કુઈ ગારવાનું ચાલુ કર્યું. તો કુઈ જો કેટલી ખબર હે કેળી હમાણે ગારવાની, પણ આજે તમને બતાવી આપણે કેવી રીતે ગારવી છે અને કેટલી ગારી આજે તમને માહિતી આપી દીધું. આપણે ખાડો ગાર્યો ને હવે આ થોડોક ગારવાનું કેળી હમાણે 2-3 ફૂટ જેવો ગારવાનું, પછી આમાં પાણી ભરીને ડાર પાડી દેવાનો. હવે આ જો આ દેખાય ને રણી કહેવાય, સમજ્યા? કારું કારું દેખાય, નીચે ખોરિયો આવે ને ધાતરી આવે, કેટલું એવું આવે, ગરી આવે, દમોડ આવે ને લપી નીચે રેતા એનું પાણી આવે કુઈમાં, સમજ્યા? રણમાં. અને જો આપણે કોદરીનો પાવડો કેવડા હાથ આવે ખબર છે? એક ઘાસના જ હાથ અમારે ખોદવા માટે છે ને, જો નાના જ હાથ એટલે હે ને આમ હાથથી ભટકાય નહીં, હાથ ભટકાય તો લાગી જાય આપણે હે ને ખાડો ગારતા ગારતા. તો આપણે ખાડો ગારવાનું ચાલુ છે અને હજુ થોડોક ગારશું કેળી ખમાણો, અને પછીમાં પાણી ભરીને બોર પાડશું. પછી તમને બતાવશું પાણી આવ્યું કે ન આવ્યું. તો અત્યારે આપણે હે ને થોડોક ખાડો ગારવાનો છે, તો ગારી નાખીને પછી તમને બતાવશું. તો બસ આટલું જ. જય માતાજી મિત્રો.